નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બીકોમ એકાઉન્ટન્સીમાં રોકડ અંદાજપત્રનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ નોર્થ ગુજરાત યુનિવર્સિટી ટીવાય બીકોમ નવેમ્બર 2018 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ આપણે રકમ સમજી લઈએ અને ત્યારબાદ એનો જવાબ શોધીએ. આશા લિમિટેડની નીચેની વિગતોને આધારે તારીખ 31/12/2025ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે, બરાબર? એટલે 3 માસ કયા કયા આવશે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે પહેલાં જ ટેબલમાં ઘણી બધી માહિતી આપી દીધી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આમ 5 માસના બધા આંકડાઓ આપ્યા છે. સૌપ્રથમ વેચાણ, કુલ વેચાણ આપ્યું છે, આખર સ્ટોક, મજૂરી, કારખાના ખર્ચા અને વહીવટી ખર્ચા. તો આ રીતે બધી રકમો આપણને આપી દેવામાં આવી છે. વધારાની માહિતીમાં 9 જેટલા મુદ્દાઓ છે, બરાબર. તારીખ 1 ઓક્ટોબરના રોજ બેંક ઓવરડ્રાફ્ટની બાકી 50,000 રૂપિયા હતી. બેંક ઓવરડ્રાફ્ટ છે 50,000નો. પડતર પર 25% નફાથી માલનું વેચાણ થાય છે. એટલે જે કુલ વેચાણ છે, બરાબર, એની અંદર નફો સમાયેલો છે. કુલ વેચાણના 50% રોકડ વેચાણ છે, જેના પર 10% રોકડ વટાવ આપવામાં આવે છે. ઉધાર વેચાણના 75% વેચાણ થયા પછીના મહિનામાં, બાકીના 25% વેચાણ થયા પછીના બીજા મહિને વસૂલાત મળે છે. આ ત્રીજો હવાલો બહુ અગત્યનો વિદ્યાર્થી મિત્રો. એમાં સૂચના આપી છે કે જે કુલ વેચાણ છે એના 50% રોકડ વેચાણ છે, એટલે અડધું. તો અડધું રોકડ વેચાણ થશે અને અડધું ઉધાર વેચાણ થશે, બરાબર. અને ઉધાર વેચાણની ઉઘરાણી કઈ રીતે થાય છે એ પણ સૂચના આપી દીધી છે. કુલ વેચાણ પર 5% કમિશન વેચાણ થયા પછી 2 માસ પછી ચૂકવવાનું છે. એટલે વેચાણની જે રકમ છે એના પર કમિશન પણ આપવાનું છે. ખરીદી જે મહિને જરૂર હોય તેના અગાઉના માસમાં કરવામાં આવે છે, બરાબર. હવે દાખલામાં ખરીદીની રકમ કોઈ જગ્યાએ આપી નથી, આપણે શોધવી પડશે. પણ સૂચના આપી છે કે જે મહિને જરૂર હોય તેના અગાઉના મહિનામાં ખરીદી કરવાની છે. ખરીદ પરત 10% છે અને ઉધાર ખરીદીના નાણાં પછીના મહિને ચૂકવાય છે. સમયગાળો: મજૂરી 1/2 માસ, કારખાના ખર્ચા 1/4 માસ, વહીવટી ખર્ચા 1/8 માસ. તો આ જે મજૂરી, કારખાના ખર્ચા અને વહીવટી ખર્ચા કઈ રીતે ચૂકવાય એની સૂચના આપી છે. ગયા વર્ષના ઇન્કમટેક્સ રિફંડનો ચેક 1,64,100 રૂપિયાનો ઓક્ટોબર માસમાં મળશે, જે નવેમ્બરના રોજ બેંકમાં ભરવામાં આવશે. એટલે નવેમ્બરમાં આપણે આવકમાં આ રકમ બતાવવાની થશે. ઓક્ટોબર માસમાં 5 લાખ રૂપિયાની બાંધી મુદ્દતની થાપણ પર 10% લેખે વ્યાજની આવક મળશે, જે આવકવેરાને પાત્ર છે. એટલે ઓક્ટોબર માસમાં આવક પણ આપણે બતાવવાની રહેશે. નંબર 9, સપ્ટેમ્બર માસમાં મશીન રૂપિયા 2,50,000ની કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે. કરાર વખતે 20% રકમ ચૂકવવાની અને બાકીની રકમ 4 સરખા માસિક હપ્તામાં વાર્ષિક 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. તો એ પણ આપણે જ આવકમાં બતાવીશું. તો આ રીતનો પ્રશ્ન છે. હવે આપણે જે બજેટ બનાવવાનું છે, તો એ બજેટનું માળખું મેં તૈયાર કર્યું છે. જો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતે આશા લિમિટેડનું રોકડ અંદાજપત્ર કયા કયા માસનું કયું છે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ 3 માસનું આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. હવે શરૂઆતની શિલ્લક એટલે ઓક્ટોબર માસની. તો ઓક્ટોબર માસની શિલ્લક નથી, બેંક ઓવરડ્રાફ્ટ છે, બરાબર. એટલે રકમ માઇનસ છે, આપણે બ્રેકેટમાં બતાવી દઈએ 50,000 રૂપિયા, બરાબર. બેંક ઓવરડ્રાફ્ટ છે એટલા માટે. ચાલો, હવે બાકીની વિગતો આપણે શોધીને લખતા જવું પડશે. તો સૌપ્રથમ તો વેચાણની વાત કરીએ, બરાબર. તો દાખલામાં જે વેચાણ આપ્યું છે એ કુલ વેચાણ આપ્યું છે. આપણે રોકડ અને ઉધાર વેચાણ છૂટું પાડવું પડશે. તો આ રીતે આપણે ગણતરી કરવી પડશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વેચાણના આંકડા મેં લખી દીધા છે. કુલ વેચાણ 5 લાખ, 8 લાખ, 6 લાખ, 10 લાખ અને 8 લાખ, બરાબર, મહિના વાઇઝ. ત્રીજા હવાલામાં સૂચના આપી છે કુલ વેચાણના 50% રોકડ વેચાણ છે, એટલે અડધું, બરાબર. તો કુલ વેચાણ 5 લાખ છે, એનું અડધું 50% એટલે કેટલા થશે? 2,50,000. 8 લાખના 50% 4 લાખ રૂપિયા થશે, બરાબર. ઓક્ટોબરમાં 6 લાખના 50% એટલે 3 લાખ રૂપિયા. 10 લાખના 50% એટલે 5 લાખ રૂપિયા અને 8 લાખના 50% એટલે 4 લાખ રૂપિયા. આ કયું વેચાણ થયું? રોકડ વેચાણ થયું, બરાબર. હવે વટાવની વાત કરી છે. રોકડ વેચાણ છે જેના પર 10% રોકડ વટાવ આપવામાં આવે છે, એટલે કે 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો જે રોકડ વેચાણ છે એના 10% રોકડ વટાવ માઇનસ કરીએ આપણે, તો 2,50,000ના 10% એટલે 25,000 રૂપિયા. 4 લાખના 10% એટલે 40,000 રૂપિયા. 3 લાખના 10% એટલે 30,000 રૂપિયા. 5 લાખના 10% એટલે 50,000 રૂપિયા,
બરાબર, અને 4,10,000 એટલે 40,000 રૂપિયા. આટલું રોકડ વટાવ આપવામાં આવે એટલે ચોખ્ખું રોકડ વેચાણ કેટલું એ મળશે. આમાંથી આ બાદ કરીએ તો આપણને ચોખ્ખું રોકડ વેચાણ મળશે. તો 2,50,000માંથી 25,000 બાદ કરીએ એટલે 2,25,000 રૂપિયા રહેશે. 4,00,000માંથી 40,000 બાદ કરીએ તો 3,60,000 રૂપિયા રહેશે. 3,00,000માંથી 30,000 બાદ કરો તો 2,70,000 રૂપિયા. એ જ રીતે અહીંયા 4,50,000 રૂપિયા અને 3,60,000 રૂપિયા. બરાબર, તો આ રીતે આપણને રોકડ વેચાણની રકમ મળી. હવે આપણે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસનું બજેટ બનાવી રહ્યા છીએ. તો આ 3 માસની જે રોકડ વેચાણની રકમ અંદાજપત્રમાં લખી દઈએ. હવે રોકડ વેચાણ એટલે આવક છે, બરાબર, નાણાં આવે છે એટલે આવક બાજુ બતાવીએ. રોકડ વેચાણ ઓક્ટોબર માસનું 2,70,000 રૂપિયા, નવેમ્બર માસનું 4,50,000 રૂપિયા અને ડિસેમ્બર માસનું 3,60,000 રૂપિયા. બરાબર, આ રીતે રોકડ વેચાણ થાય. હવે પ્રશ્નમાં ઉધાર વેચાણની પણ સૂચના આપી છે. તો ઉધાર વેચાણ જે છે એની વાત કરીએ. ઉધાર વેચાણની ઉઘરાણી, બરાબર, દેવાદારો પાસેથી જે ઉઘરાણી કરવાની છે એની. તો ઉધાર વેચાણ પણ ગણવું પડશે. તો દાખલામાં જે સૂચના આપી છે 50% રોકડ વેચાણ છે તો બાકીનું ઉધાર વેચાણ. તો કુલ વેચાણ કેટલું? કુલ વેચાણ આપી દીધું છે, બરાબર. ઓગસ્ટનું 5 લાખ રૂપિયા ઉપર આપણે લખ્યું જ છે, જુઓ. સપ્ટેમ્બરનું 8 લાખ રૂપિયા, ઓક્ટોબરનું 6 લાખ રૂપિયા, નવેમ્બરનું 10 લાખ રૂપિયા અને ડિસેમ્બરનું 8 લાખ રૂપિયા. ઉધાર વેચાણ કેટલું? 50%, કારણ કે 50% રોકડ વેચાણ છે તો બાકીનું 50% ઉધાર વેચાણ થવાનું. એટલે આના 50% કરીએ તો 2.5 લાખ રૂપિયા થશે. અહીંયા 4 લાખ રૂપિયા થશે. અહીંયા 3 લાખ રૂપિયા થશે. અહીંયા 5 લાખ રૂપિયા થશે અને અહીંયા 4 લાખ રૂપિયા થશે. આ રીતે ઉધાર વેચાણની રકમ મળી. હવે ઉધાર વેચાણની ઉઘરાણી કઈ રીતે થાય છે? તો ત્રીજા હવાલામાં સૂચના આપી છે, તમે જોઈ શકો છો. ઉધાર વેચાણના 75% વેચાણ પછીના મહિનામાં અને 25% પછીના બીજે મહિને વસૂલ આવે છે. બરાબર, એટલે 75% અને 25% આ રીતનો રેશિયો છે. તો ઓગસ્ટનું જે ઉધાર વેચાણ થયું 2,50,000 એના 75% કરીએ તો 75% એટલે 1,87,500 રૂપિયા એ સપ્ટેમ્બર માસમાં મળશે અને ઓક્ટોબર માસમાં ફક્ત 25% જ મળશે. 25% એટલે કેટલા? 62,500 રૂપિયા. આ રીતે છૂટું પડે છે, બરાબર. ચાલો, પછી એ જ રીતે સપ્ટેમ્બરનું ઉધાર વેચાણ 4 લાખ છે તો એના પણ 75% અને 25%. તો સપ્ટેમ્બરના 4 લાખના 75% એટલે 3 લાખ રૂપિયા આપણને ઓક્ટોબરમાં મળશે અને 1 લાખ રૂપિયા આપણને નવેમ્બરમાં ઉઘરાણી થશે, બરાબર. એ જ રીતે ઓક્ટોબરનું ઉધાર વેચાણ 3 લાખ છે. 3 લાખના 75% અને 25% છૂટું પાડવું પડશે. તો 75% કરીએ તો 2,25,000 રૂપિયા જે છે નવેમ્બરમાં ઉઘરાણી થશે અને 25% એટલે 75,000 રૂપિયા ડિસેમ્બરમાં ઉઘરાણી થશે, બરાબર. પછી નવેમ્બરનું 5 લાખ રૂપિયા છે. 5 લાખના પણ 75% અને 25% કરીએ તો 5 લાખના 75% એટલે 3,75,000 રૂપિયા ડિસેમ્બરમાં ઉઘરાણી થશે અને 1,25,000 રૂપિયા જાન્યુઆરીમાં ઉઘરાણી થશે, બરાબર. ચાલો, એ જ રીતે ડિસેમ્બરના 4 લાખ રૂપિયા એના 75% અને 25%. તો 3 લાખ રૂપિયા જાન્યુઆરીમાં મળશે અને 1 લાખ રૂપિયા ફેબ્રુઆરીમાં મળશે, બરાબર. હવે આપણે બજેટ કયા મહિનાનું બનાવી રહ્યા છે? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આપણે ફક્ત આટલી જ રકમનો સરવાળો કરીએ તો ઓક્ટોબરની રકમનો સરવાળો થશે 3,62,500 રૂપિયા, નવેમ્બરની રકમ થશે 3,25,000 અને ડિસેમ્બરની રકમ થશે 4,75,000 રૂપિયા, બરાબર. તો આ 3 રકમ જે છે ઉધાર વેચાણની ઉઘરાણી આપણે બજેટમાં બતાવીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉધાર વેચાણની ઉઘરાણી. ઓક્ટોબરની 3,62,500 રૂપિયા, નવેમ્બરની 3,25,000 રૂપિયા અને ડિસેમ્બરની 4,50,000 રૂપિયા, બરાબર. તો આ રીતે આપણે ઉધાર વેચાણની ઉઘરાણી બતાવી દીધી. ચાલો, એટલે વેચાણનો મુદ્દો અહીંયા પૂરો થયો. ત્યારબાદ વેચાણ પર કમિશનની વાત કરી છે. કુલ વેચાણ પર 5% કમિશન વેચાણના 2 માસ પછી ચૂકવવાનું
છે, એટલે વેચાણ પર કમિશન પણ આપણે ચૂકવવું પડશે, બરાબર. તો એ જાવકમાં બતાવીશું. વેચાણ પર કમિશન કઈ રીતે ચૂકવવાનું છે? જ્યારે વેચાણ થયું એના 2 માસ પછી વેચાણ પર કમિશન ચૂકવવાનું એવું કહ્યું છે. તો એની પણ આપણે ગણતરી કરીએ. તો જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વેચાણ પર કમિશન. કુલ વેચાણના મહિના લખી દીધા છે. જુઓ, ઓગસ્ટમાં 5 લાખ, સપ્ટેમ્બરમાં 8 લાખ, ઓક્ટોબરમાં 6 લાખ. આ રીતે વેચાણ પર કેટલા ટકા કમિશન આપવાનું છે? 5%. તો આના 5% આપણે કરવાના થશે, બરાબર. તો 5% પ્રમાણે ગણતરી કરવાની છે. તો 5 લાખના 5% એટલે 25,000 રૂપિયા થશે. 8 લાખના 5% એટલે 40,000 રૂપિયા થશે. 6 લાખના 5% એટલે 30,000 રૂપિયા થશે. 10 લાખના 5% 50,000 રૂપિયા થશે. 8 લાખના 5% 40,000 રૂપિયા થશે, બરાબર. આ રીતે વેચાણ પર કમિશન છે. પણ ક્યારે ચૂકવવાનું છે? 2 માસ પછી. એટલે જે મહિના વેચાણ થયું એના 2 મહિના પછી કમિશન ચૂકવવાનું છે. એટલે ઓગસ્ટમાં વેચાણ થયું છે તો કમિશન ક્યારે ચૂકવવાનું? 2 માસ ક્યારે થશે? સપ્ટેમ્બર અને ઓક્ટોબર, બરાબર. ચૂકવવાનો માસ કયો આવશે? ઓક્ટોબર. પછી સપ્ટેમ્બરનું એટલે ઓક્ટોબર અને નવેમ્બર, પછી ડિસેમ્બર, બરાબર. પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી. આ રીતે કમિશન ચૂકવવાનું છે. તો આપણે બજેટ કયા મહિનાનું બનાવી રહ્યા છીએ? ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો બજેટમાં 3 માસનું કમિશન જે છે એ બતાવવાનું થશે. 25,000, 40,000 અને 30,000 રૂપિયા, જે આપણે અહીંયા બતાવી દઈશું. ઓક્ટોબરમાં 25,000, નવેમ્બરમાં 40,000 અને ડિસેમ્બરમાં 30,000 રૂપિયા, બરાબર. તો આ રીતે આપણે વેચાણ પર કમિશનનો મુદ્દો પણ લઈ લીધો. ચાલો, હવે સાથે બીજા ખર્ચાઓ પણ લઈ લઈએ. મજૂરી. તો મજૂરીની જે વાત કરી છે, મજૂરી કઈ રીતે ચૂકવવાની છે? જુઓ, મજૂરીની રકમ 1/2 માસ, બરાબર. તો મજૂરી એ જાવક છે એટલે જાવક બાજુ બતાવીએ મજૂરી. 1/2 માસ છે અને રકમ આપી દીધી છે. 1/2 માસ એટલે શું? તો એની આપણે ગણતરી કરવી પડશે. આ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મજૂરી 1/2 માસ પ્રમાણે. તો રકમ લખી દીધી છે મેં. 1/2 એટલે શું? 50% એ જ માસમાં અને બાકીના 50% પછીના માસમાં, બરાબર. આ રીતે મજૂરીની ચૂકવણી થશે. અડધી અડધી એમ. તો ઓગસ્ટની જે મજૂરી છે અડધી ઓગસ્ટમાં અને અડધી સપ્ટેમ્બરમાં. આ રીતે મજૂરી ચૂકવાશે, બરાબર. સપ્ટેમ્બરની મજૂરી અડધી સપ્ટેમ્બરમાં 50%, અડધી ઓક્ટોબરમાં. ઓક્ટોબરની મજૂરી છે અડધી ઓક્ટોબરમાં અને અડધી નવેમ્બરમાં. નવેમ્બરની જે મજૂરી છે 70,000 એટલે 35,000 નવેમ્બરમાં અને 35,000 ડિસેમ્બરમાં. અને ડિસેમ્બરની જે મજૂરી છે 80,000, 40,000 રૂપિયા ડિસેમ્બરમાં અને 40,000 રૂપિયા જાન્યુઆરીમાં. હવે આપણે બજેટ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 3 માસનું બનાવી રહ્યા છે. આ 3 માસનો સરવાળો કરી નાખીએ તો 55,000 રૂપિયા આવશે, 65,000 રૂપિયા આવશે અને 75,000 રૂપિયા, બરાબર. બીજા મહિનાનું ટોટલનું કામ નથી કરતું. તો 55,000, 65,000 અને 75,000 રૂપિયા જે છે આપણે બજેટમાં બતાવી દઈએ, બરાબર. તો મજૂરીનો મુદ્દો અહીંયા પૂરો થયો, બરાબર. ચાલો, ત્યારબાદ કારખાનાના ખર્ચા લઈ લઈએ. તો કારખાનાના જે ખર્ચા આપ્યા છે મંથ વાઇઝ અને સૂચના આપી છે 1/4 માસ, બરાબર. તો 1/4 પ્રમાણે કારખાનાના ખર્ચાની આપણે ગણતરી કરીએ. તો તમે સ્ક્રીન ઉપર આ રીતે જોઈ શકો છો કારખાનાના ખર્ચા મહિના વાઇઝ મેં લખી દીધા છે, બરાબર. ઓગસ્ટમાં 16,000, સપ્ટેમ્બરમાં 20,000, એ રીતે. હવે 1/4 માસ એટલે શું? 3/4 જે છે એ જ માસમાં ચૂકવવાના, એ જ માસમાં. અને બાકીના 1/4 માસ 1/4 પછીના માસમાં ચૂકવવાના, બરાબર. આ રીતે ચૂકવણી થશે. 3/4 એને તમે 75% પણ કહી શકો, 1/4 એને તમે 25% પણ કહી શકો, બરાબર. એટલે 75% અને 25% પ્રમાણે નાણાં ચૂકવાશે. તો ઓગસ્ટના જે છે 16,000 રૂપિયા, તો એના 75% એટલે 12,000 ઓગસ્ટમાં ચૂકવાશે, 4,000 સપ્ટેમ્બરમાં ચૂકવાશે, બરાબર. પછી સપ્ટેમ્બરના 20,000 છે તો એના પણ આ રીતે ટુકડા પાડવા પડશે. તો 15,000 રૂપિયા જે છે
સપ્ટેમ્બરમાં ચૂકવાશે, 5,000 રૂપિયા ઓક્ટોબરમાં ચૂકવાશે. બરાબર, આ રીતે દરેક મહિનાના આપણે છૂટા પાડવા પડશે. ચાલો, ત્યારબાદ 24,000 રૂપિયા છે ઓક્ટોબરના. તો 24,000 રૂપિયાને પણ 75% અને 25% પ્રમાણે છૂટો પાડીએ તો ઓક્ટોબરમાં 18,000 રૂપિયા આવશે અને નવેમ્બરમાં 6,000 રૂપિયા આવશે. પછી 28,000 રૂપિયા છે તો 21,000 રૂપિયા નવેમ્બરમાં આવશે અને 7,000 રૂપિયા ડિસેમ્બરમાં આવશે. બરાબર, 75% અને 25% પ્રમાણે. પછી 32,000 છે તો 24,000 રૂપિયા ડિસેમ્બરમાં આવશે અને 8,000 રૂપિયા જાન્યુઆરીમાં આવશે. આ રીતે હવે આપણે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 3 માસનું બજેટ બનાવી રહ્યા છે. એટલે આ 3 જ માસનો સરવાળો કરીએ તો 23,000 રૂપિયા, 27,000 રૂપિયા અને 31,000 રૂપિયા. બરાબર, 3 રકમ જે છે કારખાના ખર્ચની બજેટમાં જાવક તરીકે બતાવી દઈએ. તો જાવક તરીકે અહીંયા કારખાના ખર્ચમાં બતાવીશું. 23,000, 27,000 અને 31,000 રૂપિયા. બરાબર, ચાલો. ત્યારબાદ વહીવટી ખર્ચા. તો દાખલામાં વહીવટી ખર્ચ પણ આપેલા છે, તો એ પણ આપણે જાવકમાં બતાવીશું. વહીવટી ખર્ચ કઈ રીતે ચૂકવવાનો છે એની સૂચના આપી છે. જુઓ, તમે જોઈ શકો છો. વહીવટી ખર્ચ 1/8 માસ. બરાબર, એટલે આ જે રકમ આપી છે વહીવટી ખર્ચની એને 1/8 પ્રમાણે ચૂકવવાનું. 1/8 એટલે શું? તો 7/8 એ જ માસમાં અને 1/8 પછીના માસમાં. બરાબર, આ રીતે ચૂકવવાનું છે. મીન્સ 7:1 રેશિયોમાં ચૂકવવાનું છે. એને તમે 7:1 એમ પણ કહી શકો. બરાબર, 7 ભાગ આ જ મહિનામાં ચૂકવવાનો, 1 ભાગ પછીના મહિનામાં ચૂકવવાનો. બરાબર, તો ઓગસ્ટના 8,000 રૂપિયા છે તો એનો 7/8 એટલે 7,000 ઓગસ્ટમાં, 1,000 સપ્ટેમ્બરમાં ચૂકવાશે. બરાબર, 7:1 પ્રમાણે. એ જ રીતે સપ્ટેમ્બરના જે 16,000 છે તો 14,000 રૂપિયા સપ્ટેમ્બરમાં ચૂકવવાના, 2,000 રૂપિયા ઓક્ટોબરમાં ચૂકવવાના થશે. બરાબર, એ જ રીતે ઓક્ટોબરના 24,000 રૂપિયા છે. 24,000ને પણ 7:1 પ્રમાણે કરી. બરાબર, તો 21,000 રૂપિયા ઓક્ટોબરમાં ચૂકવાશે, 3,000 રૂપિયા નવેમ્બરમાં ચૂકવાશે. બરાબર, પછી 32,000 છે. 32,000ને છૂટા પાડીએ તો 28,000 રૂપિયા જે છે નવેમ્બરમાં ચૂકવાશે, 4,000 રૂપિયા ડિસેમ્બરમાં ચૂકવાશે. જે ડિસેમ્બરના જે 40,000 રૂપિયા છે, 40,000ને 7:1 પ્રમાણે છૂટું પાડીએ તો 35,000 રૂપિયા ડિસેમ્બરમાં ચૂકવાશે, 5,000 રૂપિયા જાન્યુઆરીમાં ચૂકવાશે. હવે આપણે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 3 માસનું બજેટ બનાવી રહ્યા છે. 3 માસનો સરવાળો કરીએ તો 23,000 રૂપિયા ઓક્ટોબરમાં, નવેમ્બરમાં 31,000, ડિસેમ્બરમાં 39,000. બરાબર, આ 3 જ માસનું આપણે રકમ લખવાની છે. 23,000, 31,000, 39,000 જે આપણે અંદર લખી દઈએ. તો વહીવટી ખર્ચાની પણ આપણે રકમ લખી દીધી. ત્યારબાદ 7મા મુદ્દામાં લખ્યું છે ગયા વર્ષના ઇન્કમટેક્સ રિફંડનો ચેક ઓક્ટોબર માસમાં મળશે, જે 3 નવેમ્બરના રોજ બેંકમાં ભરવામાં આવશે. એટલે આવક છે. બરાબર, તો આવકમાં આપણે નવેમ્બર માસમાં આવક તરીકે બતાવીશું. કેટલા રૂપિયાનો ચેક મળશે? 1,64,100 રૂપિયાનો. બરાબર, ઇન્કમટેક્સ રિફંડ. ત્યારબાદ વ્યાજ મળશે. ઓક્ટોબર માસમાં 5 લાખ રૂપિયાની બાંધી મુદ્દતની થાપણ પર 10% લેખે વ્યાજની આવક મળશે, જે 30.60% આવકવેરાને પાત્ર છે. તો વ્યાજની જે આવક છે એ પણ આપણે ઓક્ટોબર માસમાં બતાવીશું. વ્યાજની આવક નવેમ્બર અને ડિસેમ્બરમાં નહીં, ફક્ત ઓક્ટોબરમાં જ. બરાબર, તો જે વ્યાજની આવક છે એ કેટલા છે? 5 લાખ ઉપર 10%. તો 5 લાખના તમે 10% કરો ,10% એટલે કેટલા રૂપિયા વ્યાજ મળશે? 50,000 રૂપિયા જેટલું વ્યાજ મળવાનું
છે, બરાબર. તો આ 50,000 રૂપિયા જે વ્યાજની આવક છે એ પણ આપણે અંદર બતાવવી પડશે આવક તરીકે, બરાબર. હવે એ વ્યાજની આવક 50,000 રૂપિયા તો છે, પણ એના પર 30.60% આવક વેરો એમ કહ્યું છે, બરાબર. તો એના પર 30.60% લેખે આવક વેરો કપાઈ જશે. આવક વેરો તો 30.60% કરીએ તો 50,000ના 30.60% કરીએ તો 15,300 રૂપિયા આવક વેરો કપાઈ જાય છે, બરાબર. તો 50,000માંથી 15,300 બાદ કરીએ તો બાકી રકમ કેટલી બચે છે? તો બાકી રકમ ફક્ત બચે છે 34,700 રૂપિયા, બરાબર. તો આ જે 34,700 રૂપિયા જે છે એ જ આપણે અહીંયા આવક તરીકે બતાવવાની છે, જે આપણે ઓક્ટોબર માસની આવક તરીકે બતાવી દઈએ 34,700 રૂપિયા, બરાબર. તો આવક બતાવી દીધી. ત્યારબાદ 9મો મુદ્દો જુઓ. સપ્ટેમ્બર માસમાં એક મશીન 2,50,000 રૂપિયાની કિંમતે ખરીદવાનું છે. કરાર વખતે 20% રકમ ચૂકવવાની છે. કરાર વખતે એટલે સપ્ટેમ્બરમાં જ, બરાબર. સપ્ટેમ્બરમાં 20% રકમ ચૂકવવાની અને બાકીની રકમ 4 સરખા માસિક હપ્તાઓમાં વાર્ષિક 12% વ્યાજ સાથે ચૂકવવાની છે, આવી સૂચના છે. તો આની પણ આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવી પડશે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતે આપણે એની ગણતરી કરીશું. મશીનની ખરીદી 2,50,000, બરાબર. મશીન કેટલાનું છે? 2,50,000 રૂપિયાનું છે. 20% રકમ કરાર વખતે જ ચૂકવવાની છે. કરાર વખતે એટલે સપ્ટેમ્બરમાં, બરાબર. સપ્ટેમ્બર માસમાં 20% એટલે 50,000 રૂપિયા એના ચૂકવવાના થાય. અને બાકી કેટલી રકમ બધી? 2,00,000 રૂપિયા. બાકીની રકમનું શું કરવાનું છે? 4 સરખા માસિક હપ્તામાં ચૂકવવાની છે. તો 2,00,000 રૂપિયાના આપણે 4 સરખા હપ્તા કરીએ તો 2,00,000ને 4 વડે ભાગીએ એટલે કેટલા રૂપિયાના હપ્તા થાય? 50,000 રૂપિયાના 4 હપ્તા થાય, પણ વાર્ષિક 12% વ્યાજ સાથે છે, બરાબર. હવે સપ્ટેમ્બરમાં ખરીદી એટલે હપ્તા ક્યારથી ચાલુ થશે? ઓક્ટોબરથી. તો ઓક્ટોબરથી આપણે વ્યાજ ગણીએ તો ઓક્ટોબરમાં 50,000 રૂપિયાનો હપ્તો 12% લેખે વ્યાજ ગણવાનું છે. અને કેટલા મહિના બાકી છે? 4 મહિના. કેમ? 4 હપ્તા બાકી છે ને, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. તો 50,000ના 12% અને 4/12 એટલે 2,000 રૂપિયા વ્યાજની રકમ થાય, બરાબર. એ જ રીતે નવેમ્બરમાં 50,000 12% અને હવે 3 જ હપ્તા બાકી છે એટલે 3/12 એટલે 1,500 રૂપિયા વ્યાજ થયું. ડિસેમ્બરમાં આ રીતે ગણું તો 2 મહિના લેખે 1,000 રૂપિયા અને જાન્યુઆરીમાં 1 મહિના લેખે ફક્ત 500 રૂપિયા વ્યાજ થયું. તો આ તો વિદ્યાર્થી મિત્રો ફક્ત વ્યાજની રકમ થઈ. આપણે તો હપ્તા સાથે આપવાનું છે એટલે 50,000 વત્તા વ્યાજ. તો આ રીતે મશીનના નાણાં ચૂકવવાના થશે, મશીનની ખરીદીની રકમ જે આપણે જાવકમાં બતાવવાની છે, બરાબર. તો જાવકમાં એ પણ આપણે બતાવી દઈએ. મશીનની ખરીદીનો હપ્તો વ્યાજ સહિત, બરાબર. હપ્તો એટલે હપ્તા વત્તા વ્યાજ બંને. તો 50,000 રૂપિયાનો હપ્તો તો છે જ અને ઓક્ટોબરમાં વ્યાજ કેટલું છે? 2,000 એટલે હપ્તો વત્તા વ્યાજ થઈને 52,000 થશે. એ જ રીતે નવેમ્બરમાં 50,000 વત્તા 1,500 એટલે 51,500 રૂપિયા થશે. અને ડિસેમ્બરમાં 50,000નો હપ્તો 1,000 વ્યાજ એટલે 51,000 થશે, બરાબર. પછી જાન્યુઆરીનું તો આપણે બનાવ્યું નથી એટલે જાન્યુઆરી ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો આ રીતે મશીનનો હપ્તો પણ આપણે ગણી નાખ્યો, બરાબર. ચાલો હવે આપણે જોઈ લઈએ કે કયા મુદ્દાની રકમ નોંધવાની બાકી છે, બરાબર. તો 9મો મુદ્દો થઈ ગયો, આની એન્ટ્રી કરી દીધી. 8મો મુદ્દો થઈ ગયો, ઇન્કમ ટેક્સ આવી ગયો, સમયગાળો બધો લઈ લીધો. ખરીદીનો મુદ્દો હજુ આપણો બાકી છે. 4થો મુદ્દો થઈ ગયો, આ પણ થઈ ગયો. ઓવરડ્રાફ્ટ થઈ ગયું. પડતર પર 25% નફાથી માલનું વેચાણ થાય છે. ખરીદી શોધવા માટે આ કામ લાગશે, બરાબર. હવે ખરીદી માટે સૂચના આપી છે, જે મહિને જરૂર હોય તેના અગાઉના માસમાં ખરીદી કરવાની છે, બરાબર. એટલે ખરીદીની હવે આપણે ગણતરી કરવી પડશે. તો હવે આપણે ખરીદીની રકમ શોધીએ, બરાબર. તો એના માટે જુઓ, પ્રશ્નમાં જે સૂચના આપી છે એના આધારે આપણે ગણતરી કરવી પડશે. પ્રશ્નમાં બીજા હવાલામાં સૂચના આપી છે કે પડતર પર 25% નફાથી માલનું વેચાણ થાય છે. એટલે જેટલી પડતર છે એના પર 25% ઉમેરી દઈએ તો વેચાણ કિંમત મળે, બરાબર. તો ધારો કે વેચેલ માલની પડતર 100 રૂપિયા આપણે ધારી લઈએ. હવે એના પર 25% નફો એટલે કાચો નફો 25% એટલે કે 25 રૂપિયા ચડાવું તો વેચાણ કિંમત કેટલી થાય? 100 વત્તા 25 એટલે 125 રૂપિયા વેચાણ કિંમત થાય. હવે 125 રૂપિયા વેચાણ કિંમત હોય તો નફો કેટલો? 25. 125 એ 25 માટે 100 એ કેટલા? આમ કરીએ તો કાચો નફો જે છે તમને વેચાણ કિંમત ઉપર 20% મળે,
બરાબર. વેચાણ પર કાચા નફાનો દર કેટલો થાય? 20% કાચો નફો થાય. હવે કુલ વેચાણના આંકડા તો છે જ, દાખલામાં આપી દીધા છે. જુઓ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર જે આપણે અહીં લખ્યું છે. હવે એના 20% કાચો નફો થાય, જે આપણે ગણ્યું એ પ્રમાણે. તો આના 20% સુધી નાખીએ એટલે કાચા નફાની રકમ મળશે. 5 લાખના 20% એટલે 1 લાખ, 1,60,000, 1,20,000 રૂપિયા, 2 લાખ રૂપિયા અને 1,60,000 રૂપિયા. બરાબર. તો 20% પ્રમાણે આપણે કાચો નફો શોધ્યો. હવે વેચાણમાંથી કાચો નફો બાદ કરીએ તો આપણને ખબર જ છે કોમર્સના વિદ્યાર્થી તરીકે કે વેચાણ માઇનસ કાચો નફો એટલે શું મળે? વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર શોધવા માટે વેચાણમાંથી કાચો નફો બાદ કરો એટલે 5 લાખમાંથી 1 લાખ બાદ કરો, 4 લાખ આવશે. અહીંયા 6,40,000 આવશે. બરાબર. અહીંયા 4,80,000 રૂપિયા આવશે. નવેમ્બર માસમાં 8 લાખ રૂપિયા આવશે અને ડિસેમ્બર માસમાં 6,40,000 રૂપિયા. બરાબર. તો આ રીતે વેચેલ માલની પડતર મળી. વેચેલ માલની પડતર પરથી ખરીદી શોધવી શું કરવાનું? આખરનો સ્ટોક પ્લસ કરવાનું, શરૂઆતનો સ્ટોક માઇનસ કરવાનું, જે દાખલામાં આપેલો છે. બરાબર. તો આખરનો સ્ટોક પ્લસ કરવાનું છે, આખરનો સ્ટોક ઉમેરવાનું છે. બરાબર. તો આખરનો સ્ટોક આપેલો જ છે, જુઓ પ્રશ્નમાં, 20,000, 30,000, 40,000 એ રીતે. તો ઓગસ્ટનો આખરનો સ્ટોક 20,000 છે, સપ્ટેમ્બરનો 30,000, ઓક્ટોબરનો 40,000, નવેમ્બરનો 30,000 અને ડિસેમ્બરનો 20,000. આ રીતે આખરનો સ્ટોક મળી ગયો. હવે માઇનસ શરૂઆતનો સ્ટોક. બરાબર. તો શરૂઆતનો સ્ટોક તો દાખલામાં આપ્યો નથી, પણ આપણે થોડી બુદ્ધિ ચલાવવાની છે વિદ્યાર્થી મિત્રો, કે ઓગસ્ટનો આખરનો સ્ટોક એટલે સપ્ટેમ્બરનો શરૂઆતનો સ્ટોક બનશે. તો ઓગસ્ટનો જે 20,000 આખરનો સ્ટોક છે એ સપ્ટેમ્બરનો શરૂઆતનો સ્ટોક બને. એ જ રીતે સપ્ટેમ્બરનો આખરનો સ્ટોક ઓક્ટોબરનો શરૂઆતનો સ્ટોક બને. બરાબર. ઓક્ટોબરનો આખરનો સ્ટોક નવેમ્બરનો શરૂઆતનો સ્ટોક બને અને નવેમ્બરનો આખરનો સ્ટોક ડિસેમ્બરનો શરૂઆતનો સ્ટોક બને. બરાબર. આ રીતે એક મહિનાનો આખરનો સ્ટોક બીજા મહિનામાં એના પછી શરૂઆતનો સ્ટોક બને. હવે આપણી પાસે જુલાઈનો આખરનો સ્ટોક નથી, નહીં તો એ ઓગસ્ટનો શરૂઆતનો સ્ટોક બનતે. બરાબર. પણ જુલાઈમાં આપણે ડેશ કરવું પડશે કારણ કે નથી આપ્યો. ચાલો, હવે વેચેલ માલની પડતરમાં આખરનો સ્ટોક પ્લસ કરો, શરૂઆતનો સ્ટોક માઇનસ કરો એટલે ખરીદી મળે. તો 4 લાખ વત્તા 20,000 એટલે 4,20,000 રૂપિયા. 6,40 વત્તા 30 માઇનસ 20, 6,40,000, 70,000 માઇનસ 20 એટલે 6,50,000 રૂપિયા ખરીદી થઈ સપ્ટેમ્બરની. એ જ રીતે ઓક્ટોબરની ખરીદી આવશે 4,90,000, નવેમ્બરની ખરીદી આવશે 7,90,000 અને અહીંયા આવશે 6,30,000 રૂપિયા ડિસેમ્બર માસની ખરીદીની રકમ. બરાબર. તો આ રીતે આપણને ખરીદીની રકમ મળી. તો ખરીદીની રકમ મળી ગઈ. હવે માઇનસ ખરીદ પરત. દાખલામાં સૂચના આપી છે ખરીદ પરત 10% છે, એટલે જેટલી ખરીદી છે એના 10% ખરીદ પરત થાય છે. તો ખરીદીના 10% કરીએ તો 42,000 રૂપિયા, અહીંયા 65,000 રૂપિયા થશે. બરાબર. 10% પ્રમાણે અહીંયા 49,000 રૂપિયા થશે, અહીંયા 79,000 રૂપિયા થશે અને અહીંયા 63,000 રૂપિયા થશે. હવે આમ કરીએ તો આપણને ચોખ્ખી ખરીદી મળે. દાખલામાં એવું કહ્યું છે કે ખરીદી જે છે રોકડેથી થાય એવી કોઈ સૂચના આપી નથી. બરાબર. ઉધાર ખરીદીની જ વાત કરી છે. ઉધાર ખરીદીના નાણાં પછીના મહિને ચૂકવાય છે. એટલે બધી ખરીદી કઈ છે? આ ઉધાર જ છે. બરાબર. બધી ખરીદી કઈ છે? ઉધાર ખરીદી છે. તો 4,20,000માંથી 42,000 બાદ કરીએ તો 3,78,000 રૂપિયા ઓગસ્ટ માસની ચોખ્ખી ઉધાર ખરીદી. એ જ રીતે 6,50,000માંથી 65,000 બાદ કરીએ તો 5,85,000 રૂપિયા, 4,41,000 રૂપિયા, 7,11,000 રૂપિયા અને 5,67,000 રૂપિયા. બરાબર. તો આ ખરીદીની રકમ મળી ગઈ. હવે ખરીદી માટે શું સૂચના આપી છે? જે મહિને જરૂર હોય તેના અગાઉના માસમાં ખરીદી કરવામાં આવે છે. એટલે ખરીદીનો માસ કયો થશે? બરાબર. તો એ પણ આપણે ધ્યાન પર લેવું પડશે. અહીંયા ખરીદીનો માસ. તો ઓગસ્ટ માસમાં આટલે ખરીદીની જરૂર છે, પણ એની ખરીદી ક્યારે કરવામાં આવશે? એની અગાઉના માસમાં. બરાબર. અગાઉના માસમાં એટલે શું? બરાબર.
ઓગસ્ટ મહિનાની ખરીદી ક્યારે કરવામાં આવશે? જુલાઈમાં, બરાબર. એની અગાઉના માસ એટલે જુલાઈ. પણ નાણાં ક્યારે ચૂકવવાનું છે? નાણાં પાછા પછીના મહિનામાં ચૂકવવાનું છે. એટલે જુલાઈમાં ખરીદી કરો અને નાણાં ચૂકવો પાછું ઓગસ્ટમાં જ. એટલે ઓગસ્ટમાં જ નાણાં ચૂકવવાના છે. આના નાણાં સપ્ટેમ્બરમાં જ ચૂકવવાના છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ રીતે જ નાણાં ચૂકવવાના રહેશે. તો આપણે અહીંયા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 3 માસની વાત કરવાની છે. તો 3 માસ જે છે એ ઉધાર ખરીદી તરીકે બતાવી દેવાનું છે, બરાબર. તો બજેટમાં ઉધાર ખરીદી બતાવીશું. ઉધાર ખરીદી એટલે કે લેણદારોને ચૂકવણી. બરાબર. ઓક્ટોબર માસમાં 4,41,000 રૂપિયા, નવેમ્બર માસમાં 7,11,000 રૂપિયા અને ડિસેમ્બર માસમાં 5,67,000 રૂપિયા, બરાબર. આ રીતે આપણે ખરીદીના નાણાં ચૂકવવાના છે. હવે કોઈ મુદ્દો બાકી રહેતો નથી. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આજે 5મો મુદ્દો બાકી હતો અને બીજો એ પણ આપણે લઈ લીધો છે. બધી વિગતો આવી ગઈ છે. વેચાણ, આખર સ્ટોક, મજૂરી, કારખાના ખર્ચા, વહીવટી ખર્ચા બધું જ આપણે સમાવી લીધું છે. હવે રોકડ બજેટમાં શિલ્લક શોધવાનો સમય છે, બરાબર. તો રોકડ બજેટમાં આવક બાજુ આપણે શરૂઆત કરીએ તો ઓક્ટોબર માસમાં તમે જુઓ કુલ આવક તો 3 આવકો છે અને શરૂઆતની શિલ્લક બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ હતું એ તો માઇનસ કરીએ તો 6,17,200 રૂપિયા કુલ રોકડ આવક થાય છે, બરાબર. આ નેગેટિવ છે એટલે માઇનસ કરવાનું છે. હવે જાવકનો સરવાળો કરીએ તો 6,19,000 રૂપિયા થાય છે. એટલે અહીંયા પણ માઇનસમાં રકમ બચે છે. આવક કરતાં જાવક વધારે છે 1,800 રૂપિયા, જે બીજા માસની શરૂઆતની શિલ્લક બનશે નવેમ્બરમાં 1,800. માઇનસ છે એટલે બ્રેકેટમાં લખીએ. ચાલો પછી આવકનો સરવાળો કરીએ તો 9,37,300 રૂપિયા, બરાબર. આ માઇનસ કરવાનું છે. જાવક સરવાળો કરીએ તો 9,25,500 રૂપિયા થાય છે. આવકમાંથી જાવક બાદ કરીએ તો 11,800 રૂપિયા બચે છે, બરાબર. 11,800 બીજા મહિનાની શરૂઆતની શિલ્લક બનશે ડિસેમ્બરમાં 11,800 રૂપિયા, બરાબર. હવે સરવાળો કરીએ તો 8,21,800 રૂપિયા ડિસેમ્બર માસની કુલ આવક છે. જાવકનો સરવાળો કરીએ તો 7,93,000 રૂપિયા થાય છે. આવકમાંથી જાવક બાદ કરીએ તો 28,800 રૂપિયા બચે છે, બરાબર. તો આ રીતે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 3 માસની છેવટની શિલ્લક આપણને મળી ગઈ અને આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.